નમસ્કાર, પ્રાંત સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોચાસણનું ઐતિહાસિક વલ્લભ વિદ્યાલય મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત શિક્ષણ અને સેવાની ધરોહર। આણંદ જિલ્લાના બોચાસણ ગામે આવેલું વલ્લભ વિદ્યાલય કેમ્પસ માત્ર શૈક્ષણિક સંસ્થા નહીં પરંતુ ગુજરાતની શૈક્ષણિક અને રાષ્ટ્રીય ચેતનાની ઐતિહાસિક ધરોહર તરીકે આજે છે। મહાત્મા ગાંધીજી દ્વારા વર્ષ 1931માં આ કેમ્પસની સ્થાપના કરવામાં આવી હતી। વલ્લભ વિદ્યાલય બોચાસણના છાત્રાલયનું ભવ્ય મકાન સયાજીરાવ હીરક મહોત્સવ ટ્રસ્ટની મદદથી નિર્માણ પામ્યું હતું। આ મકાનનો પાયો વર્ષ 1966માં રવિશંકર મહારાજના શુભ હસ્તે નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તથા ભારતના નાયબ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈના શુભ હસ્તે છાત્રાલયના મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સમયની સાથે વલ્લભ વિદ્યાલયે શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। આ કેમ્પસ ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગના અનુદાનથી ચલાવવામાં આવે છે। હાલમાં શાળામાં ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે। ખાસ કરીને ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રહેવા તથા જમવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે, જેના કારણે આ સંસ્થા ગ્રામ્ય અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ઉત્તમ તક બની રહી છે। આ સમગ્ર શૈક્ષણિક કેમ્પસ આશરે 10 એકર વિસ્તારમાં ફેલાયું છે। શાળાની સાથે અહીં પીટીસી કોલેજ પણ કાર્યરત છે, જેના માધ્યમથી શિક્ષણ ક્ષેત્રે ભાવિ શિક્ષકો તૈયાર કરવાની કામગીરી પણ કરવામાં આવી છે। મહાત્મા ગાંધીજીના શિક્ષણ અને સમાજ સેવાના વિચારોને આગળ ધપાવતી વલ્લભ વિદ્યાલયની આ શૈક્ષણિક યાત્રા આજે પણ અનેક વિદ્યાર્થીઓના જીવનને ઘડવાનું કાર્ય કરી રહી છે। ઐતિહાસિક વારસા, સંસ્કાર અને ગુણવત્તાયુક્ત શિક્ષણના સમન્વયથી બોચાસણનું વલ્લભ વિદ્યાલય આજ આણંદ જિલ્લા માટે ગૌરવ સમાન બની રહ્યું છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।